वेलकम बैक टू माय न्यू ब्लॉग। फिर से मेरे एक नए वीडियो में आप सभी का स्वागत है। तो अत्यारे हाल बाइक लईने जई रह्या छे सिस्टर ने मीकवा माटे। तो चलो सिस्टर ने मीकवा जईए, मोटो ब्लॉग नो एन्जॉय करिए। तो चलो बैग बांधी लिए पहला। बाय बाय दिशांत, बाय बाय दिशांत। बाय बाय। चलो गाइज निकली गया छे घरे थी मारा बेन ने मीकवा माटे। त्यारे गांधीनगर जशुं मीकवा माटे, त्यांथी बस में बेसाड़ी दईशुं। अत्यारे निकळ्या छे अने बपोरनो टाइम छे, टाइम थयो छे 1:20। तो अत्यारे खरा बपोरे निकळ्यो छुं सिस्टरने मूकवा माटे, कारण के आने जवानुं छे छेक बोपल अमदावाद। तो गांधीनगर थी बसनुं एडजस्टमेंट थये तो बोपल डायरेक्ट जती रहेशे। जो सेटिंग नहीं थाय तो पछी डायरेक्ट बोपल ज मूकी आवीश। जोईए हवे केवुं थाय छे, सेटिंग केमनुं छे कंई खबर छे नहीं। हाल मीकवा जवुं पछी जोईए केवुं थाय छे। चलो चलो गाइस पहला पेट्रोल पुराई लिए पछी आगळ वधीए। पेट्रोल फूल कर दीधुं छे टांकी में, आगळ वधीए। અહીંનો વ્યૂ જો બે સાઈડ કેવો મસ્ત આવી રહ્યો છે। પહાડ બે સાઈડ માટીના કેવા લાગી રહ્યા છે, ઊંચા ઊંચા પહાડ। હવે પહાડ ચડી રહ્યા છે જ્યારે। માટીના પહાડ ખોતરીને રસ્તો બનાવેલો છે, તમે જોઈ શકો છો। जंगल पण छे। जो गाइस क्या मस्त मस्ती जाए छे ने ट्रेक्टर में झूलो बांधीने। तो मस्त रीते जई रह्या छे। दहगाम पहुँची गया छे। तो दहगाम थोड़ी हवे 5-10 मिनिट ऊभा रहीशुं, थोड़ा रेस्ट करीशुं, पछी आगळ निकळीशुं गांधीनगर जवा माटे। चलो गाइस अहींयाथी शेरडीनो रस पी लीधो छे, थोड़ी शरीर में थोड़ी ठंडक थई गई। चलो हवे निकळीए आगळ। तो गाइस आपणे पहुंची गया छीए गांधीनगर ग्रीन सिटी। सेक्टर 29। अत्यारे हाल आपणे जवानुं छे पथिका डेपो। सरदार भवन पहुंची गया आपणे। विठ्ठलभाई पटेल गुजरात विधानसभा। तो गाइस आपणे पहुंची गया छीए पथिका डेपो। गांधीनगर बस डेपो। बसों चालू ने चालू ज रहेशे अंदर जवा माटे कंटिन्यूअस। तो चलो गाइस पाछा मारी बेन ने मीकीने पाछा निकली गया छे। तो चलो हवे पाछा घरे जईशुं। दहगाम सॉरी गांधीनगर उतार दीधी बस स्टेन्ड में। चलो हवे निकळीए।
પર જો રોકેટ ગયું છે કેવું વાઈટ વાઈટ વાદળ થઈ ગયા છે જાય સામે ઝાડના ફૂલ જો કેટલા મસ્ત લાગી રહ્યા છે. હેલો ગાઈસ, તો અત્યારે હાલ આપણે ચિલોડાથી નીકળી ગયા છીએ. મારા હેલ્મેટનો ગ્લાસ વાઇટ કરવા માટે ઊભો હતો. એનો બ્લેક ગ્લાસ હતો તો તકલીફ પડતી થોડી વિઝનમાં, એના કારણે હવે વાઇટ કરાવી દીધો છે. ચલો ગાઈસ, તો નેहरू ચોકડી પહોંચી ગયા છીએ, તો ચલો આગળ વધી હવે આપણા. તો ચલો ગાઈસ, દહેગામથી નીકળી ગયા છે પાછા કપડ જલોયા જવા માટે. હેલો ગાઈસ, તો આપણે ઉનકંટેશ્વર મહાદેવના જંગલમાં આવી ગયા છે. આ છે જંગલ વિસ્તાર ને પહાડી વિસ્તાર. તમે જોઈ રહ્યા છો કે આપણે પહાડ ઉતરી રહ્યા છીએ. હા, હવે પહાડ ચડવાનો ચાલુ થઈ ગયો પાછો. નદી છે, નદી. નદી છે અને જંગલ પણ છે, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો કરકરિયા પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી. ટૂંક જ સમયમાં આપણે પાછા ઘરે પહોંચી જઈશું. वाह, क्या बात है, क्या बात है, क्या बात है. કરકરિયા. તો ગાઈસ, ફાઇનલી ગામમાં આવી ગયો છું. તો ચલો ઘરે જઈએ, કારણ કે આપણે રહીએ છીએ ખેતરમાં. તો ચલો જઈએ ખેતરમાં. આપણે સામે જે ઘરો દેખાય છે આપણા જ છે. આપણે આમ ગોર ફરીને જવું પડે. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આવી ગયા આપણે ઘરે. તો ચાલો હવે મળીએ થોડીક વાર પછી. એ દિશાંત રમે. આ દિશાંત ટકો. એ ટકા. હા, એ રે ટકો. ટકુ. દિશુ. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા ઢેલો આવેલી છે. બહુ બધી ઢેલો આવેલી છે. જો સુરત દાદો આથમી ગયા છે. વાતાવરણ કેટલું મસ્ત લાગી રહ્યું છે. તમે જોઈ શકો ઢેલ કેટલી બધી આવેલી છે. ને સુરત દાદા અથાવવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો વાતાવરણ કેટલું મસ્ત છે ચારે સાઈડ. દિશાંત આવી ગયો છે આપણી જોડે. દિશુ દિશાંતની જોડે છોકરા કેટલા બધા છે. હે દિશાંત. હાથ કાઢ મામાથી.
તો ગાઈઝ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો વિડીયો પસંદ આવે તો ચેનલ को લાઇક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળી આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. જો વિડીયોમાં કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળી આવા નવા વિડીયોમાં. ત્યાં લગી ટાટા બાય બાય. બાય બાય કરો. બાય બાય.